ગુજરાત પર બેવડી આફતના મંડાણ. ગુજરાત સુધી પહોંચી શકે છે સિસ્ટમ. અરબ સાગરમાં સર્જાયું છે ડિપ્રેશન. હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીનું અનુમાન. અથરિયાના અનુમાન પ્રમાણે થંડરસ્ટ્રોમ વરસાદની વધી શકે છે તીવ્રતા. સપ્તાહના અંતમાં વધી શકે છે તીવ્રતા. ગુજરાત નજીક મજબૂત બની શકે છે સિસ્ટમ. દક્ષિણ ગુજરાત રાયગઢની વચ્ચે ટકરાવાની સંભાવના. ખરીફ સિઝન પર માવઠાનો મોટો ખતરો. લાભ પાચમ બગાડી શકે છે માવઠું. વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી. આવતા 7 દિવસ રહી શકે છે વરસાદનું જોર. ભારે માવઠું પડવાની સંભાવના. 2.5 ઇંચ સુધીના વરસાદની આશંકા. શનિ રવિમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં આગાહી. સુરત નવસારીમાં ભારે વરસાદની આગાહી. ડાંગ વલસાડમાં પડી શકે છે ભારે વરસાદ. લાભ પાંચમે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. રાજકોટ જૂનાગઢ અમરેલીમાં ભારે આગાહી. ભરૂચ સુરત નવસારીમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. નવા વર્ષમાં અંબાલાલ પટેલે કરી નવી આગાહી. 25 ઓક્ટોબરથી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી. કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ. સુરત જિલ્લામાં શિયાળાના આગમન સમયે ચોમાસા જેવો માહોલ. ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ. કેવડી, ઉમરકોટ, વાડી સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતો મુકાયા ચિંતામાં. માવઠાના મારથી ફરી એકવાર જગતના તાતની ઊંઘ હરામ થઈ. સુરતમાં કિમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર આખી રાત ખેડૂતોએ ડાંગર ભેગું કર્યું અને સ્ટેટ હાઈવે પર સૂકવ્યું હતું, પરંતુ ચોમાસુ વરસાદ પડતા ફરી ડાંગર પલળી ગયું. ભરૂચના હાસોડ તાલુકામાં નવા વર્ષે વરસ્યો કમોસમી વરસાદ. જૂના ઓભા સહિત અનેક ગામોમાં માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન. ખેડૂતોએ રસ્તા પર સૂકવેલી ડાંગર પલળી ગઈ. પાકને બચાવવા ખેડૂતોએ કરી દોડધામ. તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદથી જનજીવન પર અસર. જળાશયોમાં પૂરની સ્થિતિ. ચેન્નઈમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક શહેરોમાં પરિસ્થિતિ વણસી. મુશળધાર વરસાદને કારણે મેટૂર ડેમ છલોછલ ભરાયો. કાવેરી નદીમાં પાણી છોડાતા આવ્યું ઘોડાપુર. સુરક્ષાના ભાગરૂપે સેલમ અને ઈરોડ જિલ્લાઓને જોડતી પુલમપટ્ટી ફેરી સેવા તાત્કાલિક બંધ કરાઈ. શાળા કોલેજોમાં જાહેર કરાઈ રજા. તમિલનાડુના અનેક જિલ્લામાં ભારે વરસાદ. પુડુકોટાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે શહેરના અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે ઘણા રહેવાસીઓ પ્રભાવિત થયા. તમિલનાડુના ચેન્નઈના ચુલાઈમેડુ વિસ્તારમાં ભારે વરસાદ. અનેક વૃક્ષો ધરાશાયી થયા. ભારે વરસાદના કારણે ચેન્નાઈ, ચેંગલપટ, તિરુવલ્લુર, વિલ્લુપુરમમાં આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. અમદાવાદના રાણીપમાં ઘર આંગણે ચેઇન સ્નેચિંગ. કચરો વાળતી મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી આરોપી ફરાર થયા. એડ્રેસ પૂછવાના બહાને ચેઇન સ્નેચરોએ કરી લૂંટ. બાઇક પર આવેલા 2 ચેઇન સ્નેચર સીસીટીવીમાં કેદ. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી જીવંત બન્યું સાસણગીર. રજાઓને લઈને પ્રવાસન સ્થળો પર ભીડ જામી. જંગલના રાજા સિંહ પરિવારના દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. ગીરના ડાલામથ્થાને જોઈને પ્રવાસીઓ ખુશખુશાલ થયા. પ્રવાસીઓએ સિંહોને નિહાળવાનો નજીકથી લહાવો લીધો. દીપડો, હરણ સહિત અન્ય પશુ પક્ષીઓ પણ જોવા મળ્યા. પ્રવાસન સ્થળ દીવમાં માનવ મહેરામણ ઉમટ્યું. દીવનો નાગવા બીચ સહેલાણીઓથી ઉભરાયો. દીવમાં પ્રવાસીઓ ઉમટી પડતા ધંધા રોજગાર ધમધમતા થયા. કીડીના કડિયાળાની જેમ નાગવા બીચ ઉભરાયો. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી. તહેવારો સમયે રોજ 30 થી 40 હજાર પ્રવાસીઓ લઈ રહ્યા છે મુલાકાત. 20 ઓક્ટોબરથી તમામ હોટલ, ટેન્ટ સિટી, રો હાઉસ ફૂલ. 7 વર્ષમાં 2.75 કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત. ટેન્ટ સિટીમાં પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ. તંત્રએ પ્રવાસીઓ માટે રાત્રે કલ્ચરલ પ્રોગ્રામનું કર્યું આયોજન. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રથમવાર દિવાળીના પર્વની પ્રકાશ વર્ષ તરીકે ધામધૂમથી થઈ રહી છે ઉજવણી. બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામમાં અશ્વ દોડ યોજાઈ. ભાઈબીજના દિવસે યોજાતી અશ્વ દોડને નિહાળવા હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી. આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકોએ તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરી. યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપુર. માતાના મઢ પર 50,000થી વધુ ભક્તોએ કર્યા દર્શન. માતાના મઢ સાથે નજીકના તીર્થ સ્થળ નારાયણ સરોવર ખાતે પણ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. માતાજીના દર્શન કરી ભક્તોએ સુખાકારી માટે કરી પ્રાર્થના. અમદાવાદમાં ભાઈબીજના દિવસે જગન્નાથ મંદિરમાં દર્શન કરવા વહેલી સવારથી જ ભીડ. મંદિરમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા સાથે છે બિરાજમાન. બહેનોએ ભગવાનના દર્શન કરીને ભાઈની સુખાકારી માટે કરી પ્રાર્થના. જામનગરના કાલાવાડ રોડ પર આવેલા રણુજામાં ભાઈબીજ પર ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. બીજ નિમિત્તે રામાપીરના અન્નકૂટ દર્શન માટે ભાવિકો ઉમટ્યા. રણુજા મંદિરમાં ભક્તોએ દર્શન માટે લગાવી કતારો. યાત્રાધામ દ્વારકામાં ભાઈબીજના દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ભાઈબીજના પાવન અવસરે ગોમતી સ્નાનનું પણ વિશેષ મહત્વ હોવાથી હજારો યાત્રિકો પવિત્ર સ્નાન કરવા પહોંચ્યા. ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી.
અમદાવાદના ઇસ્કોન મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. નવા વર્ષની સાંજે ભક્તોએ રાધા કૃષ્ણની દીવડાઓથી કરી આરતી. મંદિરની લાઇટો બંધ કરીને સાંજે 7 થી 8:30 વચ્ચે વિશેષ આરતી કરાઈ. નવા વર્ષે ઇસ્કોન મંદિરમાં દીવડાથી આરતી કરવાની પરંપરા. અમદાવાદના ભાડજમાં આવેલા હરે કૃષ્ણ મંદિરમાં નૂતન વર્ષની ધામધૂમથી ઉજવણી. ભગવાનને 1008 પ્રકારના વ્યંજનોનો ભોગ ધરાવાયો. ભક્તોએ ગોવર્ધન પૂજા, આરતી અને અન્નકૂટના કર્યા દર્શન. ગોવર્ધન મહાત્મ્ય પર વિશેષ એનિમેશન ફિલ્મ રજૂ કરાઈ. પોરબંદરના માધવપુર દરિયામાં માધવરાયજીના દર્શન કરવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. ભાઈબીજના દિવસે માધવપુરના દરિયામાં યમુના મહારાણી બિરાજતા હોવાની એક ધાર્મિક માન્યતાને લઈને સમુદ્રમાં સ્નાન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. સુરતમાં સ્વામિનારાયણની પાઘડીના દર્શન માટે લાગી કતારો. 201 વર્ષે પણ પારસી પરિવાર કરાવે છે દર્શન. સંવત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા. સુરતના ઉમરા ગામે બામણિયા ભૂત મામાના મંદિરે ભક્તોની ભીડ. પ્રસિદ્ધ બામણિયા ભૂત મામાના મંદિરે નવા વર્ષના દિવસે મેળાનું આયોજન કરાયું. આદિવાસી લોકોએ નવા વર્ષના દિવસે મોટી સંખ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવી. કેદારનાથ ધામના કપાટ થયા બંધ. હવે 6 મહિના સુધી ભક્તો નહીં કરી શકે દર્શન. શિયાળો શરૂ થતાં 6 મહિના માટે બંધ થયા કપાટ. પૂર્વ તૈયારીના ભાગરૂપે બુધવારે પંચમુખી ભોગ મૂર્તિને પાલખીમાં મુકાઈ. કેદારનાથ ધામના દરવાજા બંધ થયા પછી પાલખી ઓમકારેશ્વર મંદિર તરફ જશે, જ્યાં 6 મહિના સુધી થશે પૂજા. ગૌરીકુંડમાં મા ગૌરીમાઈ અને યમનોત્રી મંદિરના દરવાજા પણ થશે બંધ. ગંગાજળ કળશ ગંગોત્રી મંદિરથી પશુપતિનાથ માટે રવાના થશે. મુખ્ય પૂજારીએ મૂર્તિની વિશેષ પૂજા કરીને ભોગ અર્પણ કર્યો. ભગવાનની પાલખી મંદિર પરિસરમાં પહોંચતા જ કરાયા મંત્રોચ્ચાર. ભક્તોએ પાલખીના દર્શન કરીને લીધા આશીર્વાદ. મંદિરની પરિક્રમા કર્યા બાદ સભા મંડપમાં મૂકવામાં આવી પાલખી. અમરેલીના ધારી આંબરડી સફારી પાર્કમાં જામી પર્યટકોની ભીડ. નવા વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા. દૂર દૂરથી આવતા વાહનો અને પર્યટકોની લાંબી કતારો લાગી. સફારી પાર્કમાં પર્યટકો માટે 7 બસની વ્યવસ્થા વધારી કુલ 12 બસ કરાઈ અને સિંહ દર્શન અને કુદરતી નજારાનો આનંદ ઉઠાવવા પર્યટકો ઉમટ્યા. હજુ 15 દિવસ સુધી પર્યટકોની રહેશે ભીડ. અમરેલી જિલ્લાના ફરવાલાયક મહત્વનું સ્થળ છે આંબરડી સફારી પાર્ક. 9 મહિનામાં 80 ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા. નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમની મદદથી મોટી સફળતા મળી. નામાક પોર્ટલનો ઉપયોગ કરીને ગુજરાત પોલીસે સપ્ટેમ્બર સુધીમાં 80 મહત્વના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી. ગુજરાત પોલીસને મળી મહત્વની સફળતા. ગુનેગારોની ફિંગરપ્રિન્ટ જ બતાવશે તેમની કુંડળી. રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1.20 કરોડથી વધુ ગુનેગારોનો ડેટા સંગ્રહાયેલો છે, તો તેમાં ગુજરાત રાજ્યના 22 લાખથી વધુ ગુનેગારોનો ડેટા સામેલ છે. દીવમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન પહેલા જ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપનો ભગવો લહેરાયો. જિલ્લા પંચાયત, સેલવાસ નગરપાલિકા અને દમણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા. તમામ સંઘ પ્રદેશોમાં મતદાન પહેલા જ ભાજપે મેદાન માર્યું. મતદાન પહેલા જ ભાજપે 3 જિલ્લા પંચાયતો અને 2 નગરપાલિકામાં બિનહરીફ બહુમત મેળવ્યું. આથી કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદમાં તેમના મત વિસ્તારમાં ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ. 6 લેન હાઈવેનું ખાતમુહૂર્ત કર્યું. શાંતિપુરાથી ખોરજ JDC સુધી બનશે હાઈવે. 805 કરોડના ખર્ચે તૈયાર થશે હાઈવે. પોરબંદરના મોઢવાડા ગામમાં નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન યોજાયું. પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયાએ પોતાના સંબોધન દરમિયાન કાર્યકર્તાઓને એકબીજાની ટાંગ ન ખેંચવા કરી ટકોર. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનોએ સ્નેહ મિલનમાં આપી હાજરી. રાજકોટ મહાનગરપાલિકા વર્ષો પહેલા બનાવેલા આવાસોનું 16 કરોડના ખર્ચે કરી રહી છે રિનોવેશન. 15 વર્ષથી ખાલી 1056 સરકારી આવાસ આગામી 10 મહિનામાં થશે તૈયાર. નિયમ મુજબ જરૂરિયાતમંદ લોકોને કરાશે આવાસની ફાળવણી. મહેસાણામાં મૃતક યુવકને અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ. વિસનગરના બાસણા ગામના યુવાનોએ રક્તદાન કરી આપી શ્રદ્ધાંજલિ. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકને આપી શ્રદ્ધાંજલિ. ગામમાંથી 131 બોટલ રક્ત એકત્રિત કરાયું. મોરબીમાં તહેવારો ટાણે સરદાર બાગ બંધ રહેતા લોકોમાં રોષ. રજાઓના માહોલમાં બગીચો બંધ કરી દેવાતા લોકોએ તાળા તોડી નાખ્યા. તાળા તોડીને લોકો પોતાના બાળકોને લઈને બગીચામાં પ્રવેશ્યા. સરદાર બાગનું તાજેતરમાં 1 કરોડના ખર્ચે કરાયું છે રિનોવેશન. મહેસાણામાં ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાશે. મહેસાણાના આકાશમાં નવા વિમાનો લહેરાવશે તિરંગો. સૂર્યકિરણ ટીમ નવા જેટ સાથે એર શો પ્રસ્તુત કરશે. દર્શકોને 30 થી 35 મિનિટ સુધી રોમાંચક એરોબેટિક્સ શો જોવા મળશે.
અમેરિકામાં અકસ્માતના ગુનામાં ભારતીય નાગરિકની ધરપકડ. પંજાબના જશનપ્રીત સામે ડ્રગ્સના નશામાં વાહન ચલાવીને અકસ્માત કરવાનો આરોપ. ટ્રકે અનેક વાહનને અડફેટે લેતા 3 લોકોના થયા મોત. જશપ્રીત સિંહ ચલાવી રહ્યો હતો ટ્રક. બિહારમાં ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પટનાની મુલાકાતે. 24 ઓક્ટોબરે સિવાન અને બક્સરમાં યોજાશે જાહેર સભા. 25 ઓક્ટોબરે નાલંદા, મુંગેર અને ખગરિયામાં કરશે પ્રચાર. તો પીએમ મોદી 24 ઓક્ટોબરે બેગુસરાય અને સમસ્તીપુરમાં યોજશે ચૂંટણી રેલી. પંચમહાલના ઘોગંબામાં પારંપરિક વાજિંત્રો અને સૂરને જાળવવાનો પ્રયાસ કરાયો. સારંગી કલાકાર નિલેશભાઈએ નવા વર્ષે સારંગીના સૂર લાવી નવા વર્ષની શુભેચ્છા પાઠવી. લોકો રાવણના હથ્થાના સૂર સાંભળી મંત્રમુગ્ધ બન્યા. ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળીએ સર્જ્યો ઇતિહાસ. દિવાળીના પર્વ પર રિલીઝ થયેલી ફિલ્મનું ફર્સ્ટ ડે કલેક્શનનો આંકડો 1.41 કરોડ પર પહોંચ્યો. આ સાથે ગુજરાતી ફિલ્મમાં ફર્સ્ટ ડે કલેક્શનનો નવો રેકોર્ડ બન્યો. દિલ્હીની હવા સતત ઝેરી બની રહી છે. દિવાળી પછી દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં ઝડપથી વધારો થયો. શહેરના અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ, જેના કારણે લોકો માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું છે. દિલ્હીમાં AQI અત્યંત ખરાબ શ્રેણીમાં પહોંચી ગયો. CPCB દ્વારા 22 થી 24 ઓક્ટોબર દરમિયાન હવાની ગુણવત્તા અત્યંત ખરાબ શ્રેણીમાં જ રહેવાની આશંકા વ્યક્ત કરાઈ. શહેરના કેટલાક સ્થળોએ તો AQI 400ની સપાટી પણ પાર કર્યો. ચક્રવાત ફેંગશેન એ ફિલિપાઇન્સથી તાઇવાન સુધી પોતાની વિનાશકારી લીલા બતાવી. 3 દેશોને પોતાની આગોશમાં લેનાર ફેંગશેનનો સૌથી મોટો ખતરો ઉત્તરી તાઇવાન પર મંડરાયો છે. ટ્રોપિકલ સ્ટોર્મ અને મોસમી પવનોના ઘાતક અસરથી પૂર અને અતિભારે વરસાદના કારણે મોટું જોખમ ઊભું થયું. ફેંગશેનનો આ કહેર ક્યાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ તેની અસરથી ઉત્તરી તાઇવાન ધ્રુજી ઉઠ્યું છે. ફિલિપાઇન્સમાં આ ચક્રવાતે 8થી વધુ લોકોના ભોગ લઈ લીધા. 30,000થી વધુ લોકો તેનાથી પ્રભાવિત થયા. ચક્રવાત ચીન તરફ આગળ વધતા તેની વિનાશલીલા એ હદે જોવા મળી કે લોકો તે કહેરનો ભોગ બનવા લાગ્યા. ફિલિપાઇન્સમાં ફેંગશેને ભારે તબાહી મચાવી દીધી. તેના અસરના ભાગરૂપે ક્વેઝોન પ્રાંતના એક વિસ્તારમાં વિશાળ વૃક્ષ પડતા 5 લોકોના મોત નીપજ્યા, જ્યારે વેસ્ટર્ન વિસાયસ ક્ષેત્રમાં 3 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. પહાડી વિસ્તારમાં એક આફત આકાર લઈ રહી છે. હુઆલિયન કાઉન્ટીયા માટિયન ક્રીક પર એક નાનું તળાવ બની રહ્યું છે, જેમાં અંદાજે 1 લાખ ટન પાણીનો સંગ્રહ છે અને તે ટૂંક સમયમાં ઓવરફ્લો થવાની ધારણા છે. મથુરામાં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ. ટ્રેન કોલસા લઈને જતી રહી હતી. અકસ્માતના કારણે કોલસો રેલવે ટ્રેક પર ઢોળાઈ ગયો, જેના કારણે આગ્રા દિલ્હી રેલમાર્ગ પર ટ્રાફિક ખોરવાઈ ગયો. સરકારે પાક નુકસાન માટે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજને લઈને વાવથરા જિલ્લામાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ. ખેડૂતોએ સરકારનો માન્યો આભાર, તો કેટલાક ખેડૂતો અને કોંગ્રેસે સહાય પેકેજ ખૂબ ઓછું હોવાનો કર્યો આક્ષેપ. બોટાદના હળદળમાં પોલીસ સાથે ઘર્ષણ બાદ દુધાઈના 2 ખેડૂતો જેલમાં બંધ. તહેવારો સમયે બંને ખેડૂત પરિવારની વહારે આવ્યા ગ્રામજનો. ખેતરોમાં મગફળી ખેંચવાનું કામ અન્ય ખેડૂતોએ કર્યું પૂર્ણ. ખેડૂતોના પ્રશ્ને આજીવન લડત આપવાની ઉચ્ચારી ચીમકી.